પાટણ જિલ્લાના હારીજ વિસ્તારમાં અડિયા ગામની સગીરાના અપહરણ મામલે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અડિયા ગામની સગીરા આરતી ઠાકોરના અપહરણ મામલે પરિવારજનો અને ગ્રામજનો દ્વારા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને અપહરણ કરાયેલી સગીરાને શોધી કાઢી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પાટણ હારીજ અડિયા ગામની સગીરા આરતી ઠાકોરનું સગીર વયે અપહરણ કરવામાં આવતા આ મામલે તારીખ 3 માર્ચ 2026ના રોજ હારીજ પોલીસ મથકે BNS કલમ 137(2) મુજબ અપહરણનો ગુનો દાખલ કરાયો હતો અને પરિવારજનો અને ગ્રામજનોનું કહેવું હતું કે કેસ નોંધાયા બાદ પણ આરોપીની ધરપકડ અને સગીરાની શોધખોળમાં વિલંબ થઈ રહ્યો છે, જેને લઈને આજે પીડિત પરિવાર અને ગ્રામજનો દ્વારા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન અડિયા ગામના ગ્રામજનો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો પાટણ SP કચેરીએ પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન મુખ્ય ગેટ પાસે લોકોને રોકતા થોડી ક્ષણો માટે ગરમાવો પણ જોવા મળ્યો હતો. જોકે સમગ્ર મામલો શાંતિપૂર્ણ રીતે સાંભળવામાં આવ્યો હતો. આ વચ્ચે પોલીસ દ્વારા તપાસ ઝડપી બનાવતા અપહરણ કરાયેલી સગીરાને શોધી કાઢવામાં સફળતા મળી છે અને આરોપીને પણ ઝડપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.